શેફ, તમને છેલ્લી વાર કહું છું હું કે આ ઘોડો આવી રીતે ના ચાલે. અને મેં તમને છેલ્લી વાર કહું છું કે હું આ રોયલ કિચનની શેફ છું, હું કોઈ પ્રોફેશનલ ચેસ પ્લેયર નથી. અરે આ તમારી ચાલ ખોટી છે. ચાલ ખોટી નથી, આ સ્ટ્રેટેજી ખોટી છે. અરે તમે હશો તમારા રોયલ કિચનના ક્વીન, પણ આ ચેસ છે અને અહીંનો કિંગ હું છું. નહીં, અહીંની કિંગ હું જ છું. હું છું. આ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? પણ આપણે ના જ નક્કી કરી શકીએ ને, એટલે જ તો આજે આપણી વચ્ચે આપણે બોલાવ્યા છે એક પ્રોફેશનલ ચેસ પ્લેયરને. ક્યાં વાત છે, જે ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે. યસ. ચાલો તો આજનો આ ખાસ એપિસોડ રોયલ કિચન સ્પેશિયલ શરૂ કરી દઈએ. વેલકમ ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ એન્ડ કો પાવર્ડ બાય મિલી ટી. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પનીર જાફરાની રોલ, એકદમ નવાબી એન્ડ રોયલ સ્ટાર્ટર. તો શરૂઆત કરી દઈએ પનીર જાફરાની રોલ બનાવવાની. તો એના માટે મેં અહીંયા લગભગ 100 ગ્રામ જેટલું પનીર લીધું છે, એને આપણે છીણી લઈશું. પનીર આવે અને સાથે સાથે બીજા બધા ડ્રાય ફ્રૂટ્સ અને એવા નવાબી ઇન્ગ્રેડિયન્ટ્સ આવી જાય એટલે ઓલરેડી આ એકદમ લાઈક કહેવાય ને કે રીચ સ્ટાર્ટર બનવાનું છે. અહીંયા એક આપણે એવું સ્ટાર્ટર બનવા જઈ રહ્યું છે જ્યારે તમારા ઘરે બિરયાની છે, અધરવાઇઝ કોઈ નવાબી ડેઝર્ટ યા કોઈ વસ્તુ બનતી હોય ત્યારે તમે આને સર્વ કરી શકો છો. એઝ અ સ્ટાર્ટર તો આ સારું લાગે જ છે, પણ આને તમે એઝ અ મેલ કોર્સ પણ લઈ શકાય છે. અહીંયા આપણે પનીર લીધું છે 100 ગ્રામ જેટલું. હવે આપણે અંદર ચીઝ પણ એડ કરી દઈશું. જનરલી આની અંદર પનીરનો ટેસ્ટ વધારે સારો લાગતો હોય છે, એટલે પનીર કરતાં ચીઝની ક્વોન્ટિટી ઓછી જ રાખવાની છે. તો અહીંયા 100 ગ્રામ જેટલું પનીર છે, તો 1 ક્યુબ જેટલું મેં ચીઝ લીધું છે. પનીર અને ચીઝ છીણાઈ ગયા છે. તો હવે આપણે અંદર બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી દઈએ. તો અહીંયા એક મોટી ચમચી જેટલી મેં બદામ લીધી છે. બદામને મેં ઝીણી ચોપ કરી દીધી છે. હવે અહીંયા મેં કાજુ લીધા છે. કાજુને પણ લગભગ એક મોટી ચમચી જેટલા મેં ઝીણા ચોપ કરી દીધા છે. નવાબી વાત આવે એટલે પિસ્તાને તો કેમ ભૂલાય, બરાબર? તો આપણે એક મોટી ચમચી જેટલા પિસ્તા પણ લઈએ છીએ, એને પણ મેં ઝીણા ચોપ કરી દીધા છે. અંદર અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરીએ છીએ. આની અંદર મેઇન કેસર અને એલચીનો જ ફ્લેવર હોય છે, તો એલચી ફ્લેવર એડ કરીએ છીએ. સાથે સાથે અહીંયા 1 ચમચી દૂધની અંદર લગભગ 10 થી 12 તાંતણા મેં કેસર છે એને પલાળી દીધું છે. તો એક જ ચમચીની અંદર 10 થી 12 તાંતણા જેટલું કેસર લઈ લેશું. સો અહીંયા મેં કેસર લીધું છે જે પલળી ગયું છે. મિક્સ થશે એટલે એનો કલર આપણે અંદર રિલીઝ થઈ જશે. ડ્રાયફ્રૂટથી ભરપૂર તો છે જ આ સ્ટાર્ટર, સાથે સાથે એકદમ ચટપટું પણ લાગવાનું છે. તો એના માટે લગભગ અહીંયા 1 મોટી ચમચી જેટલું આદુ અને લસણ ચોપ કરી દીધું છે. ને તીખાશ આપવા માટે મેં અહીંયા સ્પેશિયલ સુરતી એવી તીખી મરચી લીધી છે. 1 મોટી ચમચી જેટલી મરચી એડ કરીએ છીએ, કારણ કે જો પનીર છે સાથે સાથે રોલ પણ થવાનું છે, તો એનો ટેસ્ટ થોડો ચડિયાતો જ રાખવો પડશે. સો તીખું થોડું એડવાન્સ કરવાનું છે આમાં. સાથે ફ્લેવર આપવા માટે હું ગરમ મસાલો એડ કરું છું. મતલબ આની અંદર તમને બધા જ ફ્લેવર મળી જવાના છે, એકદમ ચટપટો તીખો ગરમ મસાલો, અને સાથે સાથે ક્યાંક કાજુ બદામ પિસ્તા ચાવવામાં આવશે એટલે મજા જ પડી જવાની છે. સાથે સાથે સ્વાદ મુજબ અંદર મીઠું એડ કરીએ. થોડો ઓરેન્જ રેડ કલર મળે એના માટે અંદર 1 ચપટી જેટલું લાલ મરચું એડ કરીએ છીએ. હવે આપણે પેલા બધું ડ્રાય મિક્સ કરી દઈએ. આ થોડું ડ્રાય મિક્સ થઈ ગયું છે, પણ આને આપણે સ્પ્રિંગ રોલ શીટની અંદર પ્રોપર સ્ટફિંગ રહે એવું રીતે બાઇન્ડિંગ આપવાનું છે. તો હાથથી પ્રોપર મસળીને મિક્સ કરી દઈએ. ઘણી વખત આપણે જ્યારે મેઇન કોર્સ બનાવતા હોય તો કન્ફ્યુઝ રહેતા હોઈએ કે સ્ટાર્ટરમાં કંઈક અલગ શું આપવું. જનરલી ઘરે સમોસા છે, કચોરી છે, ભજીયા છે, આ બધા જ ઓપ્શન્સ રહેતા હોય છે, પણ આ એક ટોટલ યુનિક ડિફરન્ટ સ્ટાર્ટર ઓપ્શન મળી જશે તમને. એન્ડ પ્લસ ટેસ્ટ તો નંબર 1 લાગવાનો જ છે. હાથેથી મસળીને આવી રીતે પ્રોપર બાઇન્ડિંગ આપી દેવાનું છે. અંદર 1 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર એડ કરીએ છીએ. કોર્નફ્લોર એડ કરવાથી સ્ટફિંગની અંદર આપણે ચીઝ એડ કરેલું છે, તો ચીઝ એડ કરેલું છે એ તેલમાં છૂટું નહીં પડવા દેશે સ્ટફિંગને, એટલે અડધી ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીએ છીએ. ક્યારેક તમે જો કેસર પીગાળવા માટે વધારે પડતું દૂધ લઈ લીધું હોય તો તમારે કોર્નફ્લોર થોડો એક્સ્ટ્રા પણ એડ કરવો પડે. મેં અહીંયા અડધી ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે. તમે જોઈ શકતા હશો કેસરના લીધે એકદમ પરફેક્ટ ઓરેન્જ કલર આવી ગયો છે, અને અંદર 1 ચપટી લાલ મરચું એડ કરવાથી પણ પરફેક્ટ કેસરી કલર પકડાઈ ગયો છે. તો હવે આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે આપણા પનીર જાફરાની રોલ્સનું. હવે આપણે એના પ્રોપર લાંબા રોલ બનાવી દઈશું. આપણે આને સ્પ્રિંગ રોલ શીટની અંદર કવર કરવાના છીએ, તો થોડા પ્રોપર આવી રીતે ટાઈટ રોલ બનાવવાના છે, જેથી કરીને સ્પ્રિંગ રોલ શીટને તોડશે પણ નહીં અને તેલમાં છૂટા પણ નહીં પડશે. અને આપણને બધાને જ ખબર છે કે સ્પ્રિંગ રોલ બહુ થીક નથી હોતા, બરાબર? તો આપણે એને થોડા પતલા જ બનાવવાના છે, જસ્ટ મુઠિયા બનાવતા હોય એવી રીતે. ઓકે, તો તમે જોઈ શકો છો આવી રીતે એક પતલા રોલ રેડી કરવાના છે. તો આવી જ રીતે આપણે સૌથી પહેલા બધા રોલ રેડી કરી દઈએ. તો આપણું જે પનીર જાફરાની સ્ટફિંગ હતું એના રોલ્સ બની ગયા છે. હવે આપણે એને શીટમાં કવર કરી દઈશું.
તો મેં અહીંયા જે રેડી આપણી જે શીટ આવે છે સ્પ્રિંગ રોલ શીટ એ લીધી છે. સો તમે રાઈસ પેપર પણ લઈ શકો છો અને ઘરે ટોટીલા પણ બનાવીને એનો યુઝ કરી શકો છો. આપણે અહીંયા સૌથી પહેલા સ્પ્રિંગ રોલ શીટમાં ચારે ખૂણા પર મેંદાની સ્લરી લગાવી દઈશું. સો મેંદાની અંદર અહીંયા મેં પાણી એડ કરીને એક મીડિયમ પતલી સ્લરી બનાવેલી છે. ચારે બાજુ બોર્ડર પર મેં સ્લરી લગાવી દીધી છે. હવે આપણે જે રોલ બનાવેલો છે એને સેન્ટર પર મૂકીને એક વખત આવી રીતે રાઉન્ડ કરી દઈશું એન્ડ ધેન અગેન અહીંયા જે એજીસ પડે છે ત્યાં થોડી થોડી સ્લરી લગાવતા જઈશું. સાઈડથી કવર કરીએ. ડન. અગેન અહીંયા જે એજ પડે છે ત્યાં આપણે થોડી સ્લરી લગાવી દઈએ એન્ડ હવે આને એક પરફેક્ટ રાઉન્ડ આપી દઈશું. સો આવી રીતે આપણા પનીર જાફરાની રોલ આપણે રેડી કરી દઈએ. તો આપણા પનીર જાફરાની રોલ સ્પ્રિંગ રોલમાં રોલ થઈ ગયા છે. હવે આપણે એને ફ્રાય કરી લઈશું. તો અહીંયા પહેલા આપણે એક સ્પ્રિંગ રોલ અંદર એડ કરીને જોવાનું છે. વન બાય વન આપણે એડ કરીશું. જો તમે આને રાઈસ પેપરમાં બનાવેલા હશે તો રાઈસ પેપર તરત જ કૂક થઈ જશે, એટલે એને તરત ઉપરથી તેલ નાખીને તમારે ફ્રાય કરવું પડશે. અધરવાઇઝ જો ઘરની ટોટીલામાં બનાવશો તો એ થોડી થીક હોય છે, તો એને ફ્રાય થતા થોડો એક્સ્ટ્રા ટાઈમ પણ લાગી શકે છે. ઘણી વખત એવું થતું હોય છે કે સ્પ્રિંગ રોલ શીટ યા સમોસા શીટમાં તમે કઈ સ્ટાર્ટર એસેમ્બલ કરો છો અને ફ્રાય કરો ને તો ઉપર ફોલી જેવું થઈ જતું હોય છે. તો એ ના થાય એના માટે તેલનું ટેમ્પરેચર ખાસ જાળવવાનું છે. સમોસા શીટને ક્યારેય પણ હાઈ ફ્લેમ ઉપર આપણે વધારે પડતી ફ્રાય નથી કરવાની. સ્ટાર્ટિંગમાં જ્યારે એને તમે તેલમાં નાખો છો ને ત્યારે તેલનું ટેમ્પરેચર મીડિયમ જ હોવું જોઈએ અને ધીરે ધીરે ગોલ્ડન કલર પકડવો જોઈએ, અધરવાઇઝ ઓઇલ પી જશે અને લાંબો ટાઈમ સુધી ક્રિસ્પી પણ નહીં રહેશે. ક્યારેક એવું પણ બની જાય કે જો તમે આને બહુ લાંબો ટાઈમ રહેવા દો છો રોલ કરીને તો એકદમ શીટ ડ્રાય થઈ જાય છે અને તેલમાં છૂટી પડી જાય છે. તો તમે એને અગેન 3 ટાઈમ કોટિંગ પ્રોસેસ કરી શકો છો, જેથી તમારા બધા રોલ્સ વેસ્ટ પણ ના જાય અને તમે એને અગેન ફ્રાય પણ કરી શકો. તો સૌથી પહેલા એને કોર્નફ્લોર, મેંદાની સ્લરી અને બ્રેડ ક્રમ્સમાં કોટ કરીને ફ્રાય કરી દેવાની. વેસ્ટ સમજીને જવા નથી દેવાનું. હા, ઘણી વખત તમે આને રોલ કર્યા પછી જો ઉપર વેટ કોટન ક્લોથથી આ કવર કરવાનું કંઈ ભૂલી જાઓ છો તો એ ડ્રાય થઈ જશે અને ડ્રાય થઈ ગયા પછી જો એને તમે હાઈ ફ્લેમ પર તેલમાં નાખશો ને તો એ ફાટી જ જશે. સો આ ખાસ ટીપ ધ્યાનમાં રાખજો કે એને પ્રોપર કોટન કવર કરીને જ પછી એને રાખજો, તો એ જલ્દીથી ક્રિસ્પી પણ થઈ જશે અને તૂટશે પણ નહીં. તો જો દેખાય છે એકદમ પરફેક્ટ ગોલ્ડન થઈ ગયું છે આપણે પનીર જાફરાની રોલ. તો હવે આપણે બીજા આવી રીતે ફ્રાય કરી લઈએ. તો આપણા પનીર જાફરાની રોલ મસ્ત એકદમ ક્રિસ્પી ગોલ્ડન ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરી દઈશું. ઉપર હું થોડું મેયોનીઝ ડ્રિઝલ કરું છું ગાર્નિશિંગ માટે. કોઈ પણ આપણું ઇન્ડિયન ગાર્નિશિંગ હોય એટલે કોથમીર વગર તો અધૂરું જ કહેવાય, તો આપણે ઉપરથી થોડી કોથમીર પણ એડ કરી દઈએ છીએ. સો રેડી છે આપણા પનીર જાફરાની રોલ્સ. આઈ નો તમને આજની આ રેસીપીનો રિકેપ જોવો છે, બટ એ પહેલા લઈશું એક નાનકડો બ્રેક. પણ એના પહેલા આપણે જોઈ લઈએ આજની આપણી રસોઈ ટેલ્સ. તો દર્શક મિત્રો, રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ ગુલાબ જાંબુની. ચાસણીમાં લથપથતા નરમ અને ગરમ ગરમ ગુલાબ જાંબુ જ્યારે કોઈની પણ સામે આવે ને ત્યારે વજન ઉતારવા વાળાના બધાના ડાયટ પ્લાન ફ્લોપ થઈ જતા હોય છે. પણ શું તમને ખબર છે કે ગુલાબ જાંબુનો ઇતિહાસ ભારતનો નથી, એટલે કે મધ્ય એશિયા, પર્શિયા, ઈરાનથી ગુલાબ જાંબુ બિલોંગ્સ કરે છે. મુગલ કાળ દરમિયાન જ્યારે આ રેસીપી આપણા ભારતમાં પહોંચી ત્યારે આપણા અહીંયાના રસોઈયાઓ, મતલબ ભારતના રસોઈયાએ એટલો પર્શિયા શબ્દ જે ગુલાબ હતો એટલે કે ગુલાબ જળવાળી ચાસણીમાં બનેલા અને એના ઘેરા કાળા રંગ જે આપણા ફળ જાંબુ જેવા દેખાતા હતા એ બેવને મિક્સ કરીને એનું નામ ગુલાબ જાંબુ આપેલું હતું. માવામાંથી જ્યારે એને ગોળ ગોળ બોલ્સ બનાવીને ઘીમાં તળી અને ગોલ્ડન બ્રાઉન થયા પછી ચાસણીમાં, અને એ પણ કેસર ઇલાયચી વાળી ચાસણીમાં જ્યારે ડુબોળીએ ત્યારે ખરેખર અમૃતનો સાક્ષાત સ્વાદ બની જાય છે. આજે સદીઓ પછી પણ આ મીઠાઈ દરેક પ્રસંગમાં અને દરેક તહેવારોમાં ભારતીયોના દિલમાં રાજ કરે છે અને દરેક નાના મોટા પ્રસંગમાં મીઠાશ ઘોળવાનું કામ કરે છે. તો દર્શક મિત્રો, આજની આ રસોઈ ટેલ્સ તમને કેવી લાગી અમને જરૂરથી જણાવજો. તો સ્વાગત છે તમારું ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ એન્ડ કો પાવર્ડ બાય મિલિટી. તો કેવું મિત્રો, આ પનીર જાફરાની રોલ્સ બનતા જોઈને મોઢામાં પાણી આવી ગયું ને? બનાવવા છે ઘરે તો એના માટે રીકેપ તો જોવું પડશે. જોઈ લો તો પછી. પનીર જાફરાની રોલ બનાવવાની રીત. સૌથી પહેલા 100 ગ્રામ પનીરને એક બાઉલમાં છીણી લો. તેમાં 1 ક્યુબ ચીઝ પણ છીણીને ઉમેરો. હવે તેમાં ઝીણી સમારેલી બદામ, કાજુ અને પિસ્તા ઉમેરો. ત્યારબાદ તેમાં એલચી પાવડર અને દૂધમાં પલાળેલું કેસર ઉમેરો. હવે તેમાં ઝીણું સમારેલું આદુ, લસણ, લીલા મરચાં,
ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણને હાથથી બરાબર મસળીને બાઇન્ડિંગ આપો. મિશ્રણમાં 1 ચમચી કોર્નફ્લોર ઉમેરીને ફરીથી બરાબર મિક્સ કરી લો. હવે આ તૈયાર થયેલા પનીરના મિશ્રણમાંથી હાથ વડે નાના લંબગોળ રોલ બનાવી લો. એક સ્પ્રિંગ રોલ શીટ લો અને તેની ચારે બાજુ મેંદાની સ્લરી લગાવો. શીટની વચ્ચે તૈયાર કરેલો પનીરનો રોલ મૂકી તેને વ્યવસ્થિત રીતે ફોલ્ડ કરી લો. ફોલ્ડ કરતી વખતે દરેક કિનારી પર સ્લરી લગાવો, જેથી તે તેલમાં ખુલી ન જાય. આ રીતે બધા રોલ તૈયાર કરી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરો અને મધ્યમ તાપ પર તૈયાર કરેલા રોલને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તૈયાર થયેલા પનીર જાફરાની રોલને એક પ્લેટમાં કાઢી તેના પર મેયોનીઝ અને કોથમીરથી ગાર્નિશિંગ કરીને ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે પનીર જાફરાની રોલ. તો દોસ્તો, હવે સમય આવી ગયો છે તમે, હું અને શેફ આપણે સાથે મળીને બનાવીએ કંઈક રોયલ અને ચટાકેદાર. તૈયાર છો ને તમે? કેમ કે હું અને શેફ અમે બનાવવા જઈ રહ્યા છીએ વેજ લાહોરી. યસ, આ સાંભળવામાં જેટલું ટેમ્પટિંગ છે ને, તમને સ્વાદમાં પણ એટલું જ અમેઝિંગ લાગશે. તો ચલો સાથે મળીને બનાવીએ. શેફ, આજે જો મારા ઘરે કોઈ મહારાજા જમવા આવે, એવું સમજો, માની લો આમ તો ના આવે, પણ આવે તો મારે શું બનાવીને એમને ખવડાવવું જોઈએ જે આમ એકદમ ઇઝી છે, મારા ઘરમાં આમ અવેલેબલ હોય જ હોય, કે મિનિમમ શાકભાજીમાં કંઈક બની જાય અને રોયલ ટચ પણ લાગે, એવું પણ ના લાગવું જોઈએ મહારાજાને કે આ કૃતિન તો કેવો છે, કેવું ખવડાયું મને, એવું ના લાગવું જોઈએ. તો શું બનાવી શકું? પહેલા તો મહારાજાઓને સૌથી વધારે શું પસંદ છે? નથી answer? નહીં ખબર મને. ના, માવો, ના, કાજુ, બિલકુલ નહીં. ફ્લેવર્સ. ઓકે. યસ. તો કઈ પણ વસ્તુ આપણે જે બનાવીએ, જો ફ્લેવરફુલ બને, પ્લસ એની અંદર ભરી ભરીને આપણે ક્રીમ ને ડેરી પ્રોડક્ટ એડ કરવાના છીએ, પનીર ને, એટલે એકદમ રીચ લુક મળી જવાનો છે અને પ્લસ ટેસ્ટ પણ એકદમ રોયલ મળી જવાનો છે. તો એવી જ આપણે આજે એક સબ્જી બનાવવાના છીએ જે તમારા ઘરે મહારાજા આવે તો ડેફિનેટલી તમે બનાવી શકો. લેટ્સ ગો. તો એવું સમજો કે આવતા અઠવાડિયે મારા ઘરે મહારાજા આવવાના છે અને એ પ્રમાણે જ તમે મને શીખવાડજો, બરાબર છે? મતલબ એક અઠવાડિયામાં હોમવર્ક કરવું પડશે પેલા ઘરે તમારે મને સાથે સાથે આમ શીખવાડવું પડશે. હું તો શીખવાડી દઈશ, પણ ગેરંટી છું કે તમને આવડી જ જશે. ના, એટલે હું ખાલી જોવું નહીં ને, હું તમારી મદદ પણ કરીશ. Okay. હું પાર્ટિસિપેટ કરીશ, ખાલી દૂરથી. યસ, આવડી ગયું. સરસ હે ને? સરસ. એટલે તમને પણ એવો એઝ અ ટીચર એવો તમને ભરોસો થઈ જવો જોઈએ કે ના, મારો સ્ટુડન્ટ ગ્રાસ્પ Sincere કરી છે. રહ્યો છે. યસ, Yes. શીખી રહ્યો છે એમ. યસ યસ. હે ને? ચલો. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ વેજ લાહોરી. લાહોર સાઈડની કોઈ પણ સબ્જી હોય ને, એટલે એમાં મેઇન હોય છે બધા સ્પાઇસીસ નો ફ્લેવર, ઓકે. રાઈટ? જે થોડો માઇલ્ડ પણ હોય અને એની સ્મેલ લેતા જ આઈડિયા આવી જાય કે અંદર કંઈક ને કંઈક એવું ઇન્ગ્રેડિયન્ટ પડેલું છે કે જે ટેસ્ટમાં અને સ્પાઇસમાં અવ્વલ નંબર પણ છે. વાહ. ઓકે, સો આપણી વેજ લાહોરી સબ્જી બનવાની છે, તો એમાં મેઇન ટેસ્ટ આપણે સ્પાઇસીસનો જ આપવાના છીએ. યસ. સો શરૂ કરી દઈએ આપણે. હા. તો સૌથી પહેલા આપણે સ્પાઇસીસનો ફ્લેવર આપવાનો છે, એટલે તેલમાં આપણા જે ખડા મસાલા, જે સ્પાઇસ કહેવાય, એને આપણે સાંતળવાના છીએ. ઓકે. તો એક પેનમાં આપણે સૌથી પહેલા 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું. હું તમારા માટે ગેસ ચાલુ કરી દઉં. થેન્ક યુ. અહીંયા મેં 1 થી 2 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. પરફેક્ટ. તો કૃતિન, આપણું જે તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે અંદર બધા ખડા મસાલા એડ કરવાના છીએ. ઓકે. આમાં જે પાવડર મસાલા આવે છે આર્ટિફિશિયલ, એ બહુ ઓછા આવશે. આર્ટિફિશિયલ ઇન ધ સેન્સ કે જે આપણે અલગથી ફ્લેવર માટે એડ કરતા હોઈએ છીએ. બરાબર. આની અંદર મેઇન ફ્લેવર આપણે આની જ આપવાના છીએ. તો સૌથી પહેલા મેં અહીંયા 2 મોટા કશ્મીરી લાલ મરચા લીધા છે, એને એડ કરી દઈશું. અને આ બધા જ સ્પાઇસીસ તેલ બહુ એક્સ્ટ્રીમ ગરમ થાય એની પહેલા જ એડ કરવાના છે. ઓકે. અધરવાઇઝ એની જે ફ્લેવર રિલીઝ થવાની છે એની જગ્યાએ ફ્લેવર બળી જશે. રાઈટ. આ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. યસ. અને સાથે સાથે 2 તીખા મરચા છે, ઓકે. 2 મોટા બાદિયા લીધા છે, ઓકે. 1 થી 2 ટુકડા તજ છે, ઓકે. અને 2 થી 3 એલચી. વાહ. ઇલાયચી પણ એનો સ્વાદ ધીરે 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 યસ. થોડું એનું મોઢું ફોડીને આપણે એડ કરી દઈએ. વાહ. હવે થોડો ફ્લેમ ફાસ્ટ કરીને આપણે પહેલા એને ધીરે ધીરે તેલમાં એના ફ્લેવર્સને રિલીઝ કરવા દઈશું, પછી આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ અંદર એડ કરીશું. પરફેક્ટ. પહેલા મસાલાનો સ્વાદ છૂટો પડે, Yes. તેલમાં ભળે, એના પછી આપણે આગળનું સ્ટેપ લઈશું. અને જેવી રીતે તમે કીધું એ રીતે કે લાહોરની કોઈ પણ સબ્જી હોય તો એમાં એનો સ્વાદ, એના ફ્લેવર્સ થોડાક તેજ પણ હોય, થોડાક માઇલ્ડ પણ હોય, અને ફ્લેવર્સ ઇમ્પોર્ટન્ટ છે. ધીરે ધીરે દેખાય છે આમ કિચનમાં મસ્ત સુગંધ આવી રહી છે. એલચી જે છે, તજ છે એની. તો હવે આપણે ગેસ ધીમો કરીને બીજા અંદર એક્સ્ટ્રા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી દઈએ. ઓકે. તો મેં અહીંયા 6 થી 7 કળી લસણ લીધું છે. લસણ એડ કરી દઈએ. આખું લસણ? આખું લસણ લેવું છે, કારણ કે આને આપણે મિક્સરમાં પછી પેસ્ટ કરવાના છીએ. વાહ, શું વાત છે.
સાથે એક મોટી ચમચી જેટલા ધાણા એડ કરીએ છીએ. Okay. જ્યારે પણ ફ્લેવરની વાત આવે ત્યારે ધાણાને પણ આપણે ઇગ્નોર ના કરી શકાય, કારણ કે મોટા ભાગના જે મસાલા બનતા હોય છે એમાં આખા ધાણા યુઝ થતા હોય છે. એબ્સોલ્યુટલી. તો એક મોટી ચમચી જેટલા આખા ધાણા છે, અડધી ચમચી જેટલું આદું છીણેલું. બધું ધીરે ધીરે આપણે સાંતળીએ. સાથે હવે અંદર ટમેટા એડ કરી દઈશું. લસણ જો દેખાય છે થોડું ગોલ્ડન કલરનું થવા લાગ્યું છે, એટલે હવે આપણે અહીંયા 2 નંગ મોટા ટમેટા લીધા છે, એને એડ કરી દઈશું. પરફેક્ટ. ટમેટા જલ્દીથી કુક થઈ જાય એના માટે અંદર આપણે થોડું મીઠું એડ કરી દઈશું. ઓકે. અને રાજા મહારાજાઓની વાત આવે ત્યારે આપણે ડ્રાય ફ્રૂટ્સ ને તો કેમ ભૂલી શકાય. અને કાજુ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યસ, આપણે પંજાબી સ્ટાઇલની કોઈ પણ સબ્જી બનાવતા હોય એટલે કાજુ તો આવતા જ હોય છે. તો અહીંયા લગભગ અડધો કપ જેટલા મેં કાજુ લીધા છે, એને પણ સાતળવામાં એડ કરી દઈશું. ઓકે. એટલે આપણી ગ્રેવી એકદમ રીચ રેડી થશે. એકદમ રિચ, થિક અને ફ્લેવરફુલ. યસ. ધીરે ધીરે સોફ્ટ થવા લાગ્યું છે. ઓકે, હવે આને બંધ કરી દઈશું આપણે. ના, હજી થોડું કુક થવા દઈશું, હજી એકદમ સોફ્ટ નથી થયું. ઓકે, ટોમેટોને આપણે એકદમ હા, સોફ્ટ કરી એકદમ દેવાના સોફ્ટ કરી દેવાના છે. છે. અને આઈડિયલી આને શેની સાથે સર્વ કરવામાં આવે? જનરલી આને તમે નાન કુલચા સાથે ખાઈ શકો, પરાઠા સાથે પણ વધારે ટેસ્ટી લાગે છે, નોર્મલ બેઝિક રોટી સાથે પણ સારું લાગે છે. એન્ડ જનરલી લાહોરી સબ્જીમાં છે ને વેજીટેબલ્સ લાઈક એકદમ વિઝિબલ નથી હોતા. ઓકે, એને આપણે થોડા લાઈક ચોપ કરીને જ એડ કરતા હોઈએ છીએ, એટલે આ એક ગ્રેવી ફોર્મ જ બનશે. તો આને તમે રાઈસ સાથે પણ ખાઈ શકો છો અને રોટી સાથે તો મજા જ આવશે. કૃતિન, વાતમાં આપણા ટમેટા મસ્ત કુક થઈ ગયા છે. પરફેક્ટ. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઠરે એટલે આપણે એની મિક્સરમાં ગ્રેવી કરી લઈશું. પરફેક્ટ. સો કૃતિન, આપણી જે ટમેટાની જે આપણે ગ્રેવી બનાવેલી છે, હવે આપણે એને પેસ્ટ કરી લઈશું. તો શીખાઈ ગયું આટલું? યસ શેફ, આટલું મને આવડી ગયું છે. ઓકે. હવે નેક્સ્ટ બહુ ઇઝી ટાસ્ક છે. ખાલી મિક્સર જારમાં લેવાનું છે અને ક્રશ કરવાનું છે. પરફેક્ટ. એ તો હું કરી જ લઈશ. ઓકે, ચોક્કસથી. મને ખબર જ છે કે તમે એક એકદમ સિન્સિયર સ્ટુડન્ટ છો, એટલે કરી જ લેશો. થેન્ક યુ. તો આપણે પોઝિશન સ્વિચ કરી લઈએ. ચોક્કસ. લેટ્સ ગો. વાહ, એટલે આવું કોમ્પ્લિમેન્ટ મને પહેલી વાર મળી રહ્યું છે ને કે હું સિન્સિયર સ્ટુડન્ટ છું. આમ સ્કૂલમાં પણ કોઈ દિવસ મને એવું કીધું નહીં કે તું સિન્સિયર સ્ટુડન્ટ છે. ખબર નહીં કેમ. સ્કૂલમાં સિલેબસ અલગ હોય કે નહીં, અહીંયા સિલેબસ અલગ છે. આ તો હું મારી ડોટરને આપું તો એ બી કરી દે. વાહ, કા તો તમે બહુ સારા ટીચર છો, કા તો મને એટલા સારા ટીચર મળ્યા નથી જીવનમાં, એટલે તમે પણ આવી ગયા ને એમાં. ના, હું તો મળી ગઈ ને સારી, એટલે જ તો તમને સિન્સિયર કીધા ને મેમ. વાહ, આમ વચ્ચે કેવું ટીચર સ્ટુડન્ટ ને કોમ્પ્લિમેન્ટ આપતા રહે ને તો મોટિવેશન Yes. મોટિવેશન માટે ક્યારેક જૂઠું પણ બોલવું પડે ને. તમે મારી જૂઠી તારીફ કરો છો. ના, મેં તો આટલું તરત દિલ તોડી નાખવાનું મારું. ના, આપણે મસ્ત મિક્સરમાં પીસી લઈએ એને. વાહ. ઇગ્નોર કરો હું જે બોલી એને ઇગ્નોર Yes, કરો ને yes. આપણે આના પર ફોકસ કરીએ. યસ. એટલે આના પરથી એવું સાબિત થાય છે કે શેફ બટર લગાવવામાં તો એકદમ માહેર છે. અત્યારે બટર વગર કઈ રેસીપી બને છે? કઈ બી જોતું હોય, ઇવન નાના 5 વર્ષના બચ્ચા પાસે બી કામ કરાવવું હોય, લાઈક મારી ડોટર પાસે બી કામ કરાવવું હોય તો એને બી મસ્ત બેટા કરવું પડે તો જ કામ થાય, બાકી ના થાય. વાહ, રાઈટ, પરફેક્ટ. હવે તમે કીધું એમ આમાં પાણી થોડું એડ કરવું પડશે. યસ, થોડું પાણી કેટલું પાણી એડ add કરવું પડશે. પેલા 2 થી 3 ચમચી બસ. બસ, perfect? પરફેક્ટ. પછી જેમ જરૂર લાગે એમ પીસીને મિક્સ કરતા જઈશું. રાઈટ. હવે આપણે આને મિક્સ કરી લઈએ. પરફેક્ટ. વાહ, મસ્ત ઢાંકણ બંધ કરતા આવડે છે. વાહ, એટલે દરેક સ્ટેપ પર તમે મને આમ મોટિવેટ કરતા રહેજો, બરાબર છે? કે મસ્ત ઢાંકણ બંધ કરતા આવડે છે, મસ્ત સેટ કરતા પણ આવડે મસ્ત છે. સેટ કરતા પણ આવડે છે. વાહ, પરફેક્ટ. મસ્ત. ચર્ન કરતા પણ આવડે છે. એક વખત ચેક કરી લઈએ અને સ્પૂનથી એને પ્રોપર ઉપર નીચે કરી દઈએ, એટલે જો નીચે કોઈ સ્પાઇસ આખો રહી ગયો હોય તે પાછો અગેન ક્રશ થઈ જાય. મને એવું લાગે છે હજુ કરવું પડશે, આઈ ગેસ. યસ, હજી કરવું પડશે. આપણે એક વખત આને પ્રોપર ઉપર નીચે કરી દઈએ અને થોડું હજી પાણી પણ એડ કરવાની નીડ છે. ઓકે. આમાં આપણે હજુ 1-2 ચમચી જેટલું. યસ, 1-2 ચમચી જેટલું પાણી એડ કરીએ અને કન્ટિન્યુ હવે એને આપણે 1 મિનિટ સુધી ચર્ન કરીએ એટલે પ્રોપર ક્રશ થઈ જાય. ઓકે, ચલો ફાઇનલ એન્ડ લેટ્સ ગો. કારણ કે ખડા મસાલા છે એટલે ઓલવેઝ હાર્ડ તો હોવાના જ છે, તો પેસ્ટ થતા થોડો ટાઈમ લેશે. વાહ, પરફેક્ટ. હવે ગયું છે ને? થઈ ગયું છે. યસ. અગેન એક વખત ઉપરથી નીચે સુધી ચેક કરી લઈએ. થઈ ગયું છે પરફેક્ટ. એકદમ પહેલા માળેથી છેલ્લા માળે સુધી થઈ ગયું છે. પરફેક્ટ. મસ્ત થઈ ગયું છે.
ઓકે, તો હવે લાસ્ટ પ્રોસેસ આપણે કરી દઈએ. આપણી ગ્રેવી તો રેડી થઈ ગઈ છે. લેટ્સ ગો. તો હવે મેં કીધું એમ કે લાહોરની અંદર બધી સબ્જી ગ્રેવી બેઝડ હોય છે, અંદર વેજીટેબલ આખા દેખાતા નથી. બરાબર. તો અહીંયા મેં એક બાઉલની અંદર તમે જોઈ શકો છો ફણસી છે, કેપ્સિકમ છે અને વટાણા છે. બધા મેં 1/4 કપ લીધા છે ઓકે અને સાથે 3 થી 4 મરચી એડ કરેલી છે ઓકે અને એને મેં ચોપ કરી દીધા છે. પરફેક્ટ. ઓકે, એટલે એ વેજીટેબલ એક પરફેક્ટ બાઇન્ડિંગ પણ આપશે અને લુકમાં પણ દેખાશે નહીં. ક્યાં વાત, એટલે એકદમ ક્રશ કરી દીધું છે, યસ, નાનું એકદમ નાનું ચોપર ની અંદર ચોપ કરી દીધું છે. પરફેક્ટ. ઓકે, તો સો સૌથી પહેલો સ્ટેપ આપણો. તો સૌથી પહેલા આપણે પેનમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. ઓકે, આજે હું ગેસ સ્ટાર્ટ કરી દઉં તમારા માટે. વાહ શું વાત છે. એટલે આમ હું કરું છું યુઝ્યુઅલી તો, પણ આજે તમે. પરફેક્ટ. મેં તેલ પણ કેટલું પરફેક્ટ લીધું. ગુડ સ્ટુડન્ટ. વેરી ગુડ સ્ટુડન્ટ. દરેક સ્ટેપ પર તમારે મને એપ્રિશિએટ કરવાનું છે, એવું યાદ રાખજો કહું તમે. છું કે હા. મોટિવેશન આપવામાં હું પાછળ નહીં હા, પડીશ. તો ભલે જ આપણે પછી સૌથી સારી સબ્જી બનાવી શકીશું. સાચું કે ખોટું પણ આપીશ. ઓકે, અગેન આમાં બી સેમ. વેજીટેબલ બહુ ઓવર તેલ ગરમ થઈ જાય પછી એડ નથી કરવાના. એટલે? મોડરેટ ગરમ હોય ત્યારે જ એડ કરી દેવાનું છે. ઓકે, તો આપણે આમાં હવે વેજીટેબલ એડ યસ, વેજીટેબલ એડ કરી દઈએ અને એને પ્રોપર તેલમાં પહેલા કુક થવા દઈશું. ઓકે, સરસ. બધા ગ્રીન વેજીટેબલ્સ. હવે આને મિક્સી. મિક્સિંગ. પણ મેં હમણાં જ એક ટીપ આપેલી હતી કે વેજીટેબલ ને થોડું સ્પીડમાં કુક કરવું હોય તો અંદર શું એડ કરી શકાય? નમક. Yes, તો આને પણ- થોડુંક મીઠું. યસ, તો આની અંદર પણ આપણે થોડું મીઠું એડ કરી દઈએ. ઓકે, ગ્રેવીના ભાગનું તો ઓલરેડી ગ્રેવીમાં છે, આપણે અત્યારે અંદર વેજીટેબલ ભાગનું એડ કરીએ. હા. તો જેમ એક મહાન શેફ કહે છે એમ, નમક હંમેશા સ્વાદ અનુસાર. લેટ્સ ગો. હવે મિક્સ કરીએ. યસ, અને થોડા ફાસ્ટ ફ્લેમ ઉપર આપણે એને સોતે કરવાના છે. યસ, જો દેખાય છે આ cook હવે થઈ ગયા ફણસી છે? ને બધું ધીરે ધીરે હવે કુક થવા લાગ્યું છે હા. અને એક મસ્ત અરોમા પણ આવી રહી છે Yes, બધા yes, વેજીટેબલ. yes. અને પ્લસ આપણે એકદમ ચોપ કરેલા છે એટલે એને કુક થતા સેજ પણ ટાઈમ નહીં લાગશે. તો હવે આપણે જે ગ્રેવી રેડી કરેલી હતી એને આપણે અંદર એડ કરી દઈએ. વાહ, એકદમ એક્સાઇટેડ છું ગ્રેવી નાખવા માટે. હવે આમાં આપણે ગ્રેવી એડ કરીએ. યસ, આમાં ગ્રેવી એડ કરી દઈએ. વાહ, પરફેક્ટ. હવે મિક્સર જારની અંદર અગેન થોડું પાણી એડ કરીને એક્સ્ટ્રા જેટલી ગ્રેવી છે એ બધી મિક્સ કરીને અંદર એડ કરી દો. ઓકે. વેસ્ટ ના જવું જોઈએ. ઈઝી થઈ જાય અને વેસ્ટ ના જવું જોઈએ. યસ, આ પેલી આમ આપણી નાનીનો નુસ્ખો કહેવાય. જીન્સમાં આવે આ નુસ્ખાઓ અમુક ટાઈમે આપણે શીખવવા ના પડે. શીખવાડવા ના પડે આ નુસ્ખા. હા, પરફેક્ટ. ચલો વાહ, હવે હું બરાબર મિક્સ કરી રહ્યો છું. પરફેક્ટ. હવે સ્પાઇસીસ હું એડ કરી દઉં. યસ પ્લીઝ, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ Yes, છે. yes. આપણે ફ્લેવર્સ મિક્સ કરીશું ને તો મહારાજા આપણને. કોડા મારશે. યસ. સો અહીંયા હવે આપણે પરફેક્ટ પેલા એને મિક્સ કરી દઈએ. હા. જો દેખાય છે હવે એકદમ પરફેક્ટ ગ્રેવી લુક આવી ગયો છે અને વેજીટેબલ પણ પરફેક્ટ અંદર મર્જ થઈ ગયા છે એકદમ. ગ્રેવીની સાથે. ફર્સ્ટ ક્લાસ. પરફેક્ટ. થોડું 1 થી 2 ચમચી પાણી એડ કરું છું હજી, કારણ કે અંદર પનીર પણ આવવાનું છે એટલે Okay. પનીર જતા એ થોડું પાણી એબ્ઝોર્બ કરશે. હા, એટલે આપણે એની થિકનેસ પ્રમાણે આપણે Yes, પાણી નાખી yes. રહ્યા છે. કે હવે અંદર Well. આપણે થોડા મસાલા એડ કરી દઈએ. તો પાણી જેટલું એડ કરેલું છે એ ભાગનું આપણે મીઠું નાખીશું. 1 ચમચી મીઠું. નહીં, સ્વાદ અનુસાર મીઠું. સ્વાદ અનુસાર મીઠું. ઓકે. લાલ મરચું, લાલ મરચું. 1 ચમચી જેટલું લાલ મરચું. પિંચ ઓફ હળદર. 1 ચુટકી યસ, હલ્દી. અને 1 ચમચ ગરમ ગરમ મસાલો. મસાલો. સાથે સાથે મેઇન એલિમેન્ટ એવો થોડો એલચી પાવડર એડ કરીએ Oh. છીએ. વાહ, 1/4 ટીસ્પૂન જેટલો એલચી પાવડર. ખૂબ જ સુંદર સુગંધ આવી રહી છે અને ફ્લેવર્સ પણ એટલા સરસ દેખાઈ રહ્યા છે. અહીંયાથી કલર્સ એટલા સુંદર દેખાઈ રહ્યા છે. શું વાત છે. પરફેક્ટ, એકદમ લાઈક કહેવાય રોયલ ટચ મળી ગયો છે. રોયલ ટચ તરફ But, આગળ વધી રહ્યા છે આપણે. આગળ વધી રહ્યા છીએ. યસ, ક્રીમ વગર તો પરફેક્ટ ટચ નહીં મળશે. Yes. તો લગભગ અહીંયા 1/4 કપ જેટલું ક્રીમ એડ કરીએ છીએ. ફ્રેશ ક્રીમ. ફ્રેશ ક્રીમ. વાહ, એન્ડ લાસ્ટમાં 1/4 કપ જેટલું ગ્રેટેડ પનીર. પનીર. વાહ, તો બસ આ મિક્સ કરી દઈએ એટલે રેડી થઈ જશે આપણું વેજ લાહોરી. ક્યાં વાત હે. આને તમે નાન સાથે ખાઈ શકો છો, આને Yes. તમે પરાઠા સાથે ખાઈ શકો છો, આને તમે રોટલી સાથે ખાઈ શકો છો, કુલચા કુલચા સાથે સાથે ખાઈ પણ શકો એન્જોય છો કરી શકાય. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ રાઈસ સાથે પણ ખાઈ શકો છો. Perfect. ભાત સાથે પણ આ સારું લાગશે બીકોઝ આની ગ્રેવી આ ગ્રેવી ફોર્મમાં ગ્રેવી છે. ફોર્મમાં છે એટલે આને તમે રાઈસ સાથે પણ મસ્ત સર્વ કરી શકો છો. ક્યાં બાત હે. એકદમ પરફેક્ટ રોયલ રિચ
વેજ લાહોરી. ક્યા વાત હે. તો કૃતિન હવે આપણે એને સર્વ કરી દઈએ. ઓકે, યસ, મસ્ત. દેખાય છે એકદમ પરફેક્ટ ગ્રેવી, જ્યાં સબ્જી દેખાતી જ નથી પણ અંદર ઘણા ખરા ન્યુટ્રિશન આપણે છુપાવી દીધા છે. હા, આપણે એવું મસ્ત પ્લેટિંગ કરીએ ને કે મહારાજા ફોટો પાડીને એમના સોશિયલ મીડિયા પર અપલોડ કરી દે. ફ્રેમ પણ બનાવી શકે મસ્ત જોવા Yes. માટે. હા, એટલે એમને યાદ રહી જવું જોઈએ કે વાહ, ખાધું તું આમ કંઈક રોયલ એમ. આવું તો અમારા રોયલ શેફ કિચનમાં બી નહીં પણ. બનાવતા, રોયલ Yes. કિચનમાં બી નહીં બનતું. સો ઉપર થોડું ગ્રેટેડ પનીર નાખું છું ઓકે એન્ડ ફ્રેશ ક્રીમ થી થોડું ગાર્નિશિંગ કરું છું. ઓકે, ખૂબ સુંદર, ક્યા વાત હે. અને આની સાથે અને થોડાક થોડી કોથમીર, જેના વગર કોઈ પણ ઇન્ડિયન પ્લેટિંગ અધૂરી કહેવાય. વાહ સો કૃતિન તૈયાર છે આપણું વેજ લાહોરી. વાહ, ક્યા વાત હે. મને આને બનતા દેખીને ખૂબ જ મજા પડી ગઈ છે, બનાવીને ખૂબ જ મજા પડી ગઈ છે. હું ખૂબ જ એક્સાઇટેડ છું આને મારા ઘરે જઈને બનાવવા માટે. એન્ડ આઈ એમ વેરી શ્યોર કે આપણા વ્યુઅર્સ પણ ખૂબ જ એક્સાઇટેડ હશે આને બનાવવા માટે. પણ થોડીક રાહ તો જોવી પડશે ને. તો મળીએ એક નાનકડા બ્રેક પછી. વિરામ બાદ ફરીથી સ્વાગત છે તમારું ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ એન્ડ કો પાવર્ડ બાય મિલિટી. આઈ નો તમે તલપાપડ થઈ રહ્યા છો આ વેજ લાહોરી તમારા ઘરે બનાવવા માટે. તો ચલો નોટ અને પેન ઉપાડો અને લખવા માંડો રેસીપી. આ રહ્યું તમારા માટે રીકેપ. વેજ લાહોરી બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં 1-2 ચમચી તેલ ગરમ કરો. તેલ બહુ ગરમ થાય તે પહેલા તેમાં કશ્મીરી લાલ મરચાં, તીખા મરચાં, બાદિયા, તજ અને ઇલાયચી ઉમેરો. હવે તેમાં લસણ, આખા ધાણા, છીણેલું આદુ અને સમારેલા ટામેટાં ઉમેરો. ટામેટાં જલ્દી ચડી જાય તે માટે થોડું મીઠું નાખો. ત્યારબાદ કાજુ ઉમેરીને બધું બરાબર સાતળો. ટામેટાં સોફ્ટ થાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ઠંડુ થવા દો અને પછી મિક્સરમાં પીસીને તેની ગ્રેવી બનાવી લો. બીજી બાજુ પેનમાં 2 ચમચી તેલ ગરમ કરી તેમાં સમારેલી ફણસી, કેપ્સિકમ, વટાણા અને લીલા મરચાં ઉમેરો. શાકભાજીને ફૂલ આંચ પર થોડું મીઠું નાખીને સાતળો જેથી તેના પોષક તત્વો જળવાઈ રહે. હવે તેમાં તૈયાર કરેલી કાજુ ટામેટાની ગ્રેવી ઉમેરો અને જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો અને ઇલાયચી પાવડર ઉમેરી બરાબર હલાવો. છેલ્લે રજવાડી સ્વાદ માટે ફ્રેશ ક્રીમ અને ખમણેલું પનીર ઉમેરી 1 મિનિટ ચડવા દો. તૈયાર વેજ લાહોરીને ઉપરથી પનીર, ક્રીમ અને કોથમીરથી ગાર્નિશ કરી નાન કે પરાઠા સાથે સર્વ કરો. તો તૈયાર છે વેજ લાહોરી. તો આજે આપણા ધ રસોઈ શોના રસોડે આવ્યા છે વર્ષા મેમ. સો પ્લીઝ મેમ. કેમ છો? બસ મજામાં છે. તો આજે તમારા વેલકમમાં અમે એક મસ્ત એવું ડેઝર્ટ બનાવવા જઈ રહ્યા છીએ. ખબર છે તમને? ના, બિલકુલ ખબર નથી. શું બનાવવાના છો તમે? તમને સૌથી વધારે કયું ડેઝર્ટ ભાવે છે? મને તો સ્વીટમાં તો ઘણું બધું મને ગમે. તો તમને બનાવતા સૌથી સારું શું આવડે છે? મસ્ત મજાના ગુલાબ જાંબુ. તો આજે અમે તમારા માટે મસ્ત એવા ગુલાબ જાંબુ જ બનાવવા જઈ રહ્યા છીએ. શું વાત છે! આ તો ખૂબ જ સરસ, મને તો ખૂબ જ ગમશે. તમારી ખુશી જોઈને જ લાગે છે કે ગુલાબ જાંબુ તમને બહુ જ ભાવે છે. ખરેખર તમે બોલો છો ને મને આમ ખાવાનું મન થઈ જાય છે. એટલું સરસ મજાનું તમે ડિઝર્ટ રાખ્યું છે ને. તો ચાલો આપણે શરૂ કરી દઈએ અને વચ્ચે વચ્ચે આપણે ચીટચેટ તો કરતા જ રહીશું. શ્યોર, ચલો તો સ્ટાર્ટ કરીએ. તો જનરલી વર્ષા મેમ આપણે જ્યારે ગુલાબ જાંબુ બનાવતા હોઈએ છીએ ને તો માવામાંથી બનાવતા હોઈએ છીએ, બરાબર. બટ એઝ વી નો કે અત્યારના લાઈક કહેવાય કે એન્વાયરમેન્ટ પ્રમાણે આપણને ફ્રેશ માવો મળવો થોડો ડિફિકલ્ટ છે. હા. તો આજે આપણે ગુલાબ જાંબુ બનાવવા માટે આપણા ઘરે જ ઇન્સ્ટન્ટ માવો બનાવીશું અને એમાંથી જ ગુલાબ જાંબુ બનાવીશું. તો એના માટે મેં અહીંયા લગભગ અડધો કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે. તો આપણે માવો બનાવવા માટે સ્પેશિયલી ગુલાબ જાંબુનો માવો બનાવવા માટે પેલા બધું મિક્સ કરી દઈશું અને પછી ગેસ ચાલુ કરીશું. ઠીક છે? એક પેન ની અંદર આપણે અડધો કપ જેટલું મિલ્ક પાવડર લીધો છે. ઓકે. સાથે જેટલો આપણે મિલ્ક પાવડર લીધો છે એટલું જ આપણે દૂધ લેવાના છીએ. તો લગભગ અડધો કપ જેટલું દૂધ લઈએ છીએ. ઓકે. જેટલું મિલ્ક પાવડર લીધો છે એટલું જ તે. જનરલી ગુલાબ જાંબુની અંદર જે કણી પડતી હોય છે અને થોડું જ્યાં સુધી ચાસણી મારે ને છતાં બી એ થોડું ક્રિસ્પી લાગતું હોય છે એનું આઉટર લેયર, રાઈટ? તો એના માટે આપણો સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એવો 1 ચમચી જેટલો રવો એડ કરીશું આપણે. વાહ, ખૂબ સરસ. અંદર 1 ચમચી જેટલો રવો નાખી દઈએ અને સાથે સાથે અંદર 1 ચમચી જેટલું ઘી પણ એડ કરી દઈએ.
તો એક મોટી ચમચી જેટલું ઘી લઈ લઈશું. તો હિરલ આ માવો બહુ ખૂબ સરસ બનવાનો લાગે છે. મને તો એવું લાગે છે એકદમ કણીદાર બનશે. ચોક્કસ એકદમ કણીદાર અને ગુલાબજાંબુ માટે પરફેક્ટ બનશે. હા, મને તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે કે જલ્દી ક્યારે ગુલાબજાંબુ બનશે. હમણાં જલ્દી જ બની જશે અને ગરમા ગરમ ગુલાબજાંબુ ખાવાની તો મજા જ આવી મજા જ જાય. આવે. પેલા આપણે આ જેટલા લમ્સ છે એ બધા પ્રોપર અંદર મિક્સ કરી દઈશું. એટલે જ આપણે અત્યારે ગેસ હજી સ્ટાર્ટ નથી કર્યો, ઓકે. નહીં તો મિલ્ક પાવડર છે એ જલ્દીથી મેલ્ટ નહીં થાય દૂધની અંદર. વિસ્કર થી પેલા બધું મિક્સ કરી દઈશું, એકદમ એક સરખું કરી એક દઈશું સરખું પહેલા. કરી દઈશું. એક પણ લમ્સ નહીં રહેવા દઈએ આપણે. યસ, લમ્સ નહીં રહેવા દઈએ. કે પ્રોપર મિક્સ થઈ ગયું છે એટલે હા. હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ. ગેસ ચાલુ કરીને હવે આપણે આની માવાની કન્સિસ્ટન્સી ના આવે ત્યાં સુધી એને કુક કરીશું. ઓકે. તો આમાં પણ આપણે ગેસ તો થોડોક ધીમો જ રાખશું ને. ગેસ સ્લો ફ્લેમ પર જ જે માવો કરવાનો. આપણે ધીમે બનાવીએ એવી જ છીએ એમ રીતે. જ. એવી જ રીતે આપણે એકદમ સ્લો ફ્લેમ પર જ માવો બનાવવાનો છે. અચ્છા, એટલે પેલા જેવો જ માવો બનશે પણ એવો જ fresh. બનશે. યસ. વાહ. પણ ચોખ્ખો તમારા જ ઘરના દૂધમાંથી. એન્ડ મિલ્ક પાવડર તો આપણે ઓલવેઝ યુઝ કરતા જ હોઈએ છીએ ઘરે. હા. અને એકદમ ઈઝી ઇન્ગ્રેડિયન્ટ્સ છે એકદમ. કે જે આપણા ઘરમાં બધા જ અવેલેબલ છે. અને પ્લસ થોડું ટાઈમ કન્ઝ્યુમ પણ ઓછો કરશે. આપણે જ્યારે મિલ્ક બાળીને માવો બનાવતા હોય હા. ત્યારે ઓલમોસ્ટ આપણે આટલો માવો બનાવવામાં અડધી કલાક જતી બહુ રહેતી હોય ટાઈમ છે. જોયો છે, સાચી વાત છે. તો વર્ષા મેમ, આપણે મિક્સ કરીએ છીએ ત્યાં સુધી મને થોડું તમારા વિશે જણાવો. મેં સાંભળ્યું છે તમે ચેસ પ્લેયર છો. હા, હું ચેસ પ્લેયર પણ છું અને સાથે સાથે એક મધર પણ છું, હાઉસવાઈફ પણ છું અને ગવર્મેન્ટ સર્વન્ટ પણ છું. મતલબ આવું કઈ રીતે? તમે એક ગવર્મેન્ટ સર્વન્ટ પણ છો અને હાઉસવાઈફ પણ છો. મતલબ એક સાથે બધા જ રોલ નિભાવો છો, બરાબર? એઝ એક વુમન તરીકે હું બધા જ રોલ નિભાવું છું મારા. મારે જોબ જે છે એની પેલા મારે ઘરનું પણ બધું જે કરવાનું હોય છે, મારે નાની બેબી છે તો એમનું કામ પણ કરવાનું હોય છે, અને પ્લસમાં મારો પોતાનો શોખ જે છે ખૂબ જ ગમતો એ છે ચેસ રમવાનો. તો હું આખા દિવસને અંતે એની માટે ટાઈમ કાઢી લઉં છું અને એ પણ હું કરું છું. વેરી નાઇસ. મતલબ તમે તમારી હોબીને લઈને એકદમ પેશનેટ છો. કે મને ફર્સ્ટ ટાઈમ, આમ તો મને 5 વાર ગોલ્ડ મેડલ મળ્યું છે, પણ મને જ્યારે ફર્સ્ટ ટાઈમ ગોલ્ડ મેડલ મળ્યું ને એની ખુશી મને કંઈક ઓર જ હતી. એ તો છે જ. તે આપણી હોબીને જ્યારે કઈ આવું પ્રોત્સાહન મળે ત્યારે આપણને ખરેખર એક ગર્વની ફિલિંગ આવે feeling છે. થાય. હા, અને ખરેખર કે આપણને કોઈ અચીવમેન્ટ મળે ને એટલે આપણે મોટા હોય કે નાના, પણ એની ખુશી છે ને એ બહુ અલગ હોય છે. અલગ જ હોય છે. હા, મોટા જેમ હોઈએ તો બી આપણે બંદરનું બાળક ત્યારે બાળક એકદમ જાગી જાય હા, છે. આપણે સ્ટેજ ઉપર જઈએ છીએ તેવું લાગે છે. અને ખરેખર જ્યારે મને ફર્સ્ટ ટાઈમ ગોલ્ડ મેડલ મળેલો ને હિરલ, ત્યારે મારા હસબન્ડ પણ મેં બોલાવેલા કે તમે પણ આવજો, મને ફર્સ્ટ ટાઈમ ગોલ્ડ મેડલ મળે છે. વેરી Then નાઇસ. સેકન્ડ થર્ડ ફોર્થ ટાઈમ નહીં, પણ ફર્સ્ટ ટાઈમ તો મેં એમને પણ બોલાવેલા હતા કે ફેમિલી બી જોવે કે હું બધાની સાથે કેટલી એક્ટિવ છું, અને એ પણ હેપી હતા કારણ કે એ મને સતત સપોર્ટ કરે છે એ વાતની અંદર. અને ટોટલી ગ્રુપના બધા પણ એમ કે છે કે તમારા હસબન્ડ તમને કેટલો સપોર્ટ કરે છે ત્યારે તમે અહીંયા સુધી છો એમ. પહોંચી શકાય. રાઈટ, રાઈટ. એન્ડ આઈ એમ રિયલી હેપી એમ. તો વર્ષા મેમ, જો તમે જોઈ શકો છો આપણો મસ્ત કણીદાર માવો વાતમાં તૈયાર થઈ ગયો હા, છે. હિરલ એટલી વાર પણ નથી લાગેલી. જોયું છે એકદમ. ક્યારેય આટલો સ્પીડમાં માવો બનતા? નથી જોયું, ખરેખર નથી જોયું. આ પહેલી વાર જ હું જોઉં છું. તો રેડી છે આપણો અને માવો. એકદમ માવાનું સ્ટ્રક્ચર પણ આવી ગયો છે, માવાનો કલર પણ આવી ગયો છે. અને પ્લસ માવો છૂટો પડે ત્યારે જે કણી દેખાતી હોય, હા, એ એકદમ કણી પણ perfect દેખાય કણી છે. મને લાગે દેખાય છે ઠંડો થશે એટલે બહુ સરસ બનશે આ. ચોક્કસ, ચોક્કસ. તો વર્ષા મેમ, જો આપણો માવો બની ગયો છે, એ ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે ગુલાબજાંબુનું જે નેક્સ્ટ મેઇન એલિમેન્ટ કહેવાય એવી ચાસણી બનાવી લઈએ. પાક્કું. તો એના માટે લગભગ મેં અહીંયા 1 કપ જેટલી ખાંડ લીધી છે. ગુલાબજાંબુની જે મેઇન ચાસણી હોય છે ને એનો મેઇન લાઈક કહેવાય ને કે ક્વોલિટી એ હોય છે કે તાર વગરની હોય છે. હા, એકદમ પાણીવાળી ચાસણી હોય છે હા. જે ગુલાબજાંબુ ઇઝીલી અબ્ઝોર્બ કરી શકે. તો આપણે જેટલી ખાંડ લીધી છે એટલું જ પાણી લેવાનું છે, એટલે 1 કપ જેટલું પાણી લઈ લઈશું. ગેસ ચાલુ કરીને આપણે ખાંડને હવે પ્રોપર ઓગળવા દઈએ. ત્યાં સુધીમાં ગુલાબજાંબુની ચાસણીનો મેઇન એલિમેન્ટ એવો છે કહેવાય કેસર. તો આપણે કેસર પણ એડ કરી દઈએ અંદર. એટલે જેમ ખાંડ ઉકળે એવી રીતે કેસર એનો ફ્લેવર અને કલર બેવ ચાસણીમાં રિલીઝ કરે. વાહ, તો આ વખતે આપણને કેસરની ટેસ્ટ વાળા ગુલાબજાંબુ ખાવા મળવાના છે એમ ને? યસ. શું વર્ષા મેમ, મને તો સાચું કહું તો ખરો ઇન્ટરેસ્ટ તમારા ચેસ કરિયર અને ગોલ્ડ મેડલ પર છે. તો મને થોડું એની સ્ટોરી કંઈક કહો ને તો મને વધારે મજા આવશે. હા, શ્યોર, કેમ નહીં. મને પણ એ વાત કેવી બહુ જ ગમશે કારણ કે ખૂબ મહેનત પછી મેડલ આવે છે, આમ નામ સાચી નથી વાત છે, આવતા. સાચી વાત. કોન્સ્ટન્ટ 5 વાર મળે છે એ બાબતથી અમે બહુ જ ખુશ છીએ.
તમારા એક્સપ્રેશન જોઈને હું પણ અત્યારે લાઈક કહેવાય ને કે તમારી ખુશી ફીલ કરી શકું છું કે તમને કેટલી ખુશી મળી હશે અને મજા આવી હશે જ્યારે તમને ગોલ્ડ મેડલ મળ્યું હશે ત્યારે. પણ મહેનત રંગ લાવે ત્યારે તો ખરેખર આનંદ તો મહેનત કરવા વાળાને ચોક્કસ, થાય yes, જ છે. yes. તો જો વર્ષા મેમ આપણી ચાસણી મસ્ત ઓગળી ગઈ છે. વાહ, અને કેસરની પણ મસ્ત સુગંધ આવે છે આની અંદર. તો મને હવે અંદર આપણે થોડો એલચી પાવડર પણ એડ કરી દઈશું એટલે એલચીની પણ ફ્લેવર અંદર હા. મિક્સ થઈ જાય. હવે જેમ મેં કીધેલું કે આ કોઈ તારવાળી ચાસણી આપણે નથી બનાવવાના, હા. તો જસ્ટ ખાલી 2 થી 4 મિનિટ ઉકળે એટલી જ વાર આપણે એટલી જ એને બનાવવાની છે. ઉકાળવાની છે. પછી આપણે ગેસ બંધ કરી દઈશું. જો દેખાય છે અત્યારે મસ્ત એક્સ્ટ્રા હા. બબલ્સ આવવા લાગ્યા છે. જ્યારે બહુ વધારે પડતા બબલ્સ આવવા લાગે આપણે ગેસ બંધ કરી બંધ દેવાનો કરી છે. દેવાનો છે. ઓકે. ઓકે, અને ગેસ બંધ કરીને આપણે અંદર એડ કરવાનું છે 1 મોટી ચમચી જેટલું રોઝ વોટર. વાહ, ઓકે, એટલે આપણા ગુલાબજાંબુ બધા જ ફ્લેવરના બનવાના છે. એલચી સુગંધ છે, પણ આવવાની છે, Yes. કેસરનો ટેસ્ટ પણ આવવાનો છે, એલચી વાળા પણ બનવાના છે. ખરેખર મજેદાર બનવાના છે ગુલાબજાંબુ. તો વર્ષા મેમ જો આપણી ચાસણી મસ્ત કુક થઈ ગઈ છે. મેં ગેસ બંધ કરી દીધો છે અને મીનવાઇલ આપણો માવો પણ ઠંડો થઈ ગયો છે. હા. તો હવે આપણે એને એક પ્લેટમાં લઈને નીડ કરી લઈશું પ્રોપર. તો વર્ષા મેમ જો આપણા માવો મસ્ત ઠંડો થઈ ગયો છે. આપણે હવે એને એક પ્લેટમાં લઈ લઈએ. હવે માવો જે આપણે જ્યારે પણ ગુલાબજાંબુ બનાવતા હોય ને ત્યારે મેઇન હોય છે માવાને મસળવો. હા. માવો જેટલો સોફ્ટ થશે ગુલાબજાંબુ અંદરથી એટલા જ એટલા સોફ્ટ soft થશે. થશે. તો આપણે સૌથી પહેલા માવાને પ્રોપર મસળી લેવાનો છે. અને પ્લસ આપણે અંદર એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ તો નાખેલો જ છે, ખ્યાલ છે ને? હા. તો હવે આપણે અહીંયા દેખાય છે માવો વર્ષા મેમ પ્રોપર હા, મસળાઈ ગયો છે. super એકદમ soft ચિકાશ થઈ આવી ગયો. ગઈ છે. હા. તો હવે આપણે આની અંદર મેંદો એડ કરવાના છીએ. તો લગભગ આપણે અહીંયા 2 ચમચી જેટલો મેંદો એડ કરીશું. Okay. સાથે સાથે અહીંયા અડધી ટીસ્પૂન જેટલો મેં બેકિંગ પાવડર લીધો છે. તો બેકિંગ પાવડર એડ કરી દઈએ, જેનાથી આપણા ગુલાબજાંબુ પ્રોપર ફૂલશે પણ અને અંદર ટેક્સચર પણ સારું આવશે, જાળીદાર ટેક્સચર આવશે, Okay. સુપર સોફ્ટ થશે. સુપર ને? સોફ્ટ થશે. યસ. અને એક ચપટી ભરીને અંદર થોડો સોડા એડ કરીએ છીએ. Okay. ઓકે, આટલી ચુટકી ભરીને જ તે Okay. અગેન આને થોડું મસળી લઈએ એટલે અંદર બધું જ પ્રોપર મિક્સ થઈ જાય. ઓકે, એટલે એકદમ સરસ બધું મિક્સ થઈ જશે એમ ને? યસ યસ. હજી માવો થોડો સોફ્ટ વધારે લાગે છે એટલે હા. આપણે અંદર હજી 1 ચમચી જેટલો મેંદો, અહીંયા મેંદો તમારે થોડો જરૂર પ્રમાણે લેવો પડશે કારણ કે પ્રોપર રાઉન્ડ થાય બોલ એ રીતની એની કન્સિસ્ટન્સી જોઈશે. તો અગેન 1 ચમચી, મતલબ આમ ગણો તો ટોટલ મેં 3 ટેબલ સ્પૂન જેટલો મેંદો એડ કરેલો છે. વર્ષા મેમ જો આપણો માવો મસ્ત એકદમ નીડ થઈ ગયો છે, એકદમ જ સોફ્ટ, જો દેખાય છે એનું ટેક્સચર હા. પરફેક્ટ આવી ગયું છે. એકદમ કોઈને ખબર જ ન પડે કે આ ઘરે બનાવેલો છે. ઘરે બનાવેલો માવો છે. એટલો સરસ મજાનો છે, કલર પણ એકદમ સરસ આવેલો છે. સો વર્ષા મેમ હવે આપણે પરફેક્ટ એવા બોલ બનાવી લઈએ અને સાથે સાથે એને તળવા માટે ઘી પણ ગરમ મૂકી દીધું છે. એટલે ઘી ગરમ થાય ત્યાં સુધીમાં આપણા બોલ્સ બનીને તૈયાર થઈ જાય. હાથમાં થોડું ઘી લગાવી લઉં છું એટલે હાથમાં ચીપકવાના ચાન્સ ના રહે અને એકદમ પરફેક્ટ તિરાડ વગરનો એકદમ બોલ રેડી થાય આપણો ગુલાબજાંબુનો. એટલે હાથમાં થોડું એવું ઘી લગાવી દેવાનું છે. ઠીક છે? વાહ હિરલ, ખરેખર એક પણ તિરાડ નથી એમાં તો. તો આવી રીતે આપણા બીજા બધા બોલ્સ બનાવી લઈએ. સો વર્ષા મેમ આપણા મસ્ત બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે અને મીનવાઇલ આપણું ઘી પણ મસ્ત ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એક પછી એક ગુલાબજાંબુ અંદર એડ કરી દઈએ. એને આપણે સ્લો ફ્લેમ પર જ પેલા ફ્રાય કરવાના છે, અધરવાઇઝ એનો શેપ છોડી દેશે. ઠીક છે? એટલે આવી રીતે ક્યારેય પણ એને ડાયરેક્ટ ચમચો કે એવું નથી અડાડવાનું. એને ઘીને થોડું ઊંડા વાસણમાં જ એટલે ફ્રાય કરવા માટે લેવાનું છે કે તમે આવી રીતે એને રાઉન્ડ રાઉન્ડ ફેરવી શકો. એને પરફેક્ટ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છીએ. મતલબ ગુલાબજાંબુ જો આવું મસ્ત વ્યંજન ખાવું હોય તો થોડુંક રાહ જોવી પડે. સાચી વાત છે. હવે થોડા ઉપરથી હેન્ડલ થાય એવા થઈ ગયા છે એટલે હવે આપણે આવી રીતે કોઈ હેવી વાસણ લઈને એને પલટાવી શકાય. ખૂબ સરસ મજાનો ગોલ્ડન કલર આવેલો છે યસ. આમાં. અને પ્લસ આ ગુલાબજાંબુ તમને ઘીમાં જેટલા ગોલ્ડન દેખાતા હોય ને, ચાસણીમાં જતા એ થોડા લાઇટ થઈ જતા હોય છે, બરાબર? એટલે જ્યારે બી એને ફ્રાય કરો છો થોડા એક્સ્ટ્રા ગોલ્ડન બ્રાઉન તમને દેખાય પછી જ એને કાઢવાના છે. મતલબ અત્યારે આ પરફેક્ટ કલર કહી શકાય પણ આ ચાસણીમાં સોક થયા પછીનો કલર છે, રાઈટ? તો હજી એને થોડા ગોલ્ડન થવા દઈએ તો એ પરફેક્ટ કલર પકડશે. ચાસણીમાં ગયા પછી ચાસણીમાં ગયા પછી થોડા લાઈટ થશે તો એકદમ ગુલાબજાંબુ જેવા થઈ જશે. સો વર્ષા મેમ આપણા ગુલાબજાંબુ ફ્રાય થઈ ગયા છે. ફ્રાય થઈ જાય એટલે આપણે એને તરત ચાસણીમાં ચાસણીમાં. ટ્રાન્સફર કરી દઈશું. એકદમ બજાર જેવો કલર આવેલો છે આમાં.
સો આવી જ રીતે આપણે બીજા બધા ફ્રાય કરી લઈએ. સો વર્ષા મેમ આપણા ગુલાબજાંબુ ફ્રાય કરીને ચાસણીમાં આપણે મિનિમમ અડધી કલાક રહેવા દીધા છે, એટલે પરફેક્ટ અંદરથી જે એને ચાસણી અબ્ઝોર્બ કરવાની હોય એ કરી લે અને એકદમ જ્યુસી થઈ જાય. તો અડધો કલાક રેસ્ટ આપ્યા પછી દેખાય છે આપણા ગુલાબજાંબુ એકદમ પરફેક્ટ શાઇની તૈયાર થઈ ગયા છે. તો આપણે હવે ગુલાબજાંબુ સર્વ કરી દઈએ. મતલબ આપણે જે ટાઈપનું ટેક્સચર જોઈએ કે ઉપરથી હાર્ડ અંદરથી સોફ્ટ, પરફેક્ટ એવું ટેક્સચર ગુલાબજાંબુનું આવેલું છે. સો વર્ષા મેમ આપણા મસ્ત ચાસણીમાં લથપથ અને ગરમ અને નરમ ગુલાબજાંબુ તૈયાર છે. સો વર્ષા મેમ હવે તમે કૃતિનને જોઈન કરો, ત્યાં સુધીમાં હું બીજી બધી રેસિપીઝ પણ લઈને આવી રહી છું. અને તમે પણ રેડી થઈ જાઓ રીકેપ લખવા માટે, પણ એના પહેલા લઈ લઈશું એક નાનકડો બ્રેક. વિરામ બાદ ફરીથી સ્વાગત છે તમારું ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ એન્ડ કો પાવર્ડ બાય મિલિટી. અરે હું જાણું છું આ મીઠા વગર તમારું ભાણું કેમનું પૂરું થશે. ટેન્શન ના લેશો, હું તમારા માટે લઈને આવી ગયો છું ને ગુલાબ જાંબુનું રીકેપ. તો ઉપાડો નોટ અને પેન અને લખવા માંડો રેસીપી. ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં ગેસ ચાલુ કર્યા વગર મિલ્ક પાવડર, દૂધ, રવો અને ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી લો, જેથી કોઈ ગઠ્ઠા ન રહે. હવે ગેસ ચાલુ કરી ધીમી આંચ પર મિશ્રણને ઘટ્ટ થાય અને માવા જેવું ટેક્સચર આવે ત્યાં સુધી હલાવતા રહો. તૈયાર માવાને એક પ્લેટમાં કાઢી ઠંડો થવા દો. ચાસણી બનાવવા માટે એક તપેલીમાં ખાંડ અને પાણી ઉમેરી ઉકળવા દો. તેમાં કેસર અને એલચી પાવડર ઉમેરો. ચાસણીમાં તાર નથી બનાવવાનો, માત્ર 2-3 મિનિટ ઉકાળ્યા બાદ ગેસ બંધ કરી તેમાં ગુલાબ જળ ઉમેરી બાજુ પર રાખી દો. હવે ઠંડા થયેલા માવાને હાથથી બરાબર મસળી લો. તેમાં મેંદો, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ઉમેરીને ફરીથી બરાબર મસળીને એક નરમ લોટ જેવો તૈયાર કરો. તૈયાર મિશ્રણમાંથી નાના અને તિરાડ વગરના ગોળ બોલ્સ તૈયાર કરો. એક કઢાઈમાં ઘી ગરમ કરો અને ધીમી આંચ પર જાંબુને ઉમેરો. ચમચો અડાડ્યા વગર કઢાઈને હળવેથી ફેરવીને જાંબુને બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તળેલા ગુલાબજાંબુને તરત જ ગરમ ચાસણીમાં ઉમેરો અને અડધો કલાક રહેવા દો, જેથી તે ચાસણી બરાબર શોષી લે. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ. વર્ષાબેન ખૂબ ખૂબ સ્વાગત છે તમારું ધ રસોઈ શો માં. થેન્ક યુ, તમારો પણ ખૂબ ખૂબ આભાર મને અહીંયા બોલાવવા બદલ. અરે મોસ્ટ વેલકમ. તમારી સાથે આજે કોણ કોણ આવ્યા છે પ્લીઝ ઇન્ટ્રોડક્શન કરાવો. મારી સાથે આ મારા સિસ્ટર છે, વેલકમ. આ એમની બેબી છે, વેલકમ. મારા હસબન્ડ છે, વેલકમ. અને આ મારી નાની એમથી દીકરી હિતિકા છે. અરે હાય, કેમ છે? મજામાં? હવે મને એવું જાણવા મળ્યું છે વર્ષાબેન કે તમે ચેસ માસ્ટર છો હા અને ચેસમાં ગોલ્ડ મેડાલિસ્ટ છો. હા એ તો આપણે ચેસ ને લગતી કોઈ ગેમ રમીએ? પાક્કું. રેડી? રેડી. ઓકે, તો આ આપણે રેપિડ ફાયર જેવું રમવાનું છે, બરાબર છે? હું તમને ચેસ ને લગતા સવાલ પૂછીશ, તમારે મને ફટાકથી જવાબ આપવાનો, બરાબર છે? હવે તમારા મગજમાં એવું હશે કે હા ભાઈ ચેસ ને લગતા સવાલ પૂછશે એટલે ચેસ રિલેટેડ સવાલ પૂછશે, પણ ના, ટ્વિસ્ટ છે અહીંયા. એ તો હવે ગેમ ચાલુ થાય ત્યારે જ ત્યારે ખબર ખબર પડશે તમને. યસ, પણ તમારે રેપિડલી જવાબ આપવાનો, બરાબર છે? ઓકે. ઓકે ઓકે. તો ચેસ બોર્ડમાં તમારો સૌથી ફેવરેટ પીસ કયો છે? નાઇટ. કેમ? કારણ કે અઢી ડગલા ચાલે છે ને, ક્યારે કઈ રીતે કૂદીને ચાલે છે ને, એ ગણતરીઓ અઘરી છે. વાહ, ક્યા બાત હે. તમારા ઘરના સદસ્યોને તમારે કોઈ એક ચેસના આઇકનનું નામ આપવું હોય તો તમે શું આપશો? કિંગ અને ક્વીન કોણ છે તમારા ઘરમાં? હું પોતે જ ક્વીન છું, મારા હસબન્ડ કિંગ છે. ક્યા વાત હે. નાઇટ કોણ છે તમારા ઘરમાં? નાઇટ પણ હું જ છું. તમે ઓલરાઉન્ડર છો એમ ને? ઓલ ઇન વન. કારણ કે ઘરના વાઇફ જે છે એ જ અલગ અલગ રીતે ચાલે છે ને. વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે. અત્યાર સુધીની સૌથી યાદગાર ચેસ મેચ કઈ હતી? મારી ફર્સ્ટ ગોલ્ડ મેડલ મળી. ક્યા બાત હે, ક્યા બાત હે. કોંગ્રેચ્યુલેશન્સ. વાહ, મજા આવી ગઈ તમારી સાથે રમીને. તમને મજા આવી? ખૂબ જ મજા આવી. વાહ, ક્યા વાત હે. બહુ મજા આવી ગઈ મને તમારી સાથે વાતો કરીને. હવે આપણે મેઇન કામ જેના માટે આપણે ભેગા થયા છે એના તરફ વધીએ. ચલો, આપણે જે રેસિપીઝ બનાવી છે આપણે હવે ટેસ્ટ કરીશું. રેડી છો તમે બધા? ઓલ રાઈટ. તો જોયું મિત્રો, વર્ષાબેન અને એમના પરિવારને તો આજે અહીંયા ખૂબ જ મજા પડી ગઈ. તમે પણ તમારા પરિવાર સાથે ધ રસોઈ શો પર આવી શકો છો અને આમ જ મસ્તી મજા ધમાલ કરી શકો છો. બસ એક નાનકડું કામ કરવું પડશે. આ સ્ક્રીન પર આપેલા સરનામા પર તમારી બધી જ માહિતી મોકલી આપો. હું તમારા મેસેજની રાહ જોઈશ.
અને ધ રસોઈ શો નો આ એપિસોડ હવે તમે જોઈ શકો છો જીઓ હોટસ્ટાર પર ગમે ત્યારે. તો જાઓ, જુઓ, બનાવો, ખાઓ અને મજા કરો. મળીએ. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.